જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે અમે માધપુરથી બાલિશના આવ્યા છીએ બરફના ગોળા ખાવા. અને આ અમારા મહેશભાઈ છે, જે અમારા પાયલના મેરેજ હતા ત્યારે રસોઈ એમને બનાવી હતી. એમનો બ્લોગ બનાવવાનો હતો, પણ મને અમારા ઘરના લગ્ન હોવાથી બિલકુલ ટાઈમ મળ્યો નહોતો, એટલે અફસોસ થયો છે. પણ આજે એમની બરફની લારી છે, તો અમે બરફના ગોળા ખાવા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે આ બરફ માં કાળી ગોળાઓ છે. અમારી સાથે બધા આવ્યા છે ફ્રેન્ડો, સુરીબેન, પાયોલ, તમારી બેન કલર બોલજો આપણો ટોપરા વગરના. આ બધા આવ્યા છે બરફના ગોળા ખાવા. પણ ખાલી ટોપરું નહીં. કેવો છે પાયલબેન ગોળો? બહુ મસ્ત મજા પડી આજે તો ગોળો ખાવાની. કેવું લાગે? સરસ ને? બહુ મસ્ત. સરદારમાં મસ્ત લાગી. મસ્ત લાગ્યો. સુરીબેનનો તો હજુ બાકી છે. આ મારા સુનિલભાઈ છે. તે કેટલા ફ્લેવરના ગોળા બનાવો છો તમે? 8 ફ્લેવરના ગોળા છે. 8 50, 70 ને 100 વાળી ડીશ હોય છે. 50, 70 ને 100 વાળી ડીશ હોય છે, 30 અને અને 50 વાળા ગોળા હોય છે. 30 અને 50 વાળા ગોળા હોય છે. તો તમે પણ અહીંયા આવજો. બરફના ગોળા ખાવા બાલિશના હાઈવે પર જ છે, પેટ્રોલ પંપની બાજુમાં છે, અને બહુ અંબિકાનગર સોસાયટીની બાજુમાં છે. બહુ મસ્ત ફ્લેવર છે અને બહુ સરસ વાત છે. ગળામાં કોઈ જતું નથી ઇન્ફેક્શન જેવું. કાલ ગળું બેહી જશે, પૈસા પાછા લેશું. ભજન નહીં જઈએ તો બધાય નેચરલ કલર છે, બહુ સરસ. પતી ગયું ને? આવી ગયું ને? તમારી બેન બોલો. મારું છે. ના ખોય એમ તો એવું હાવ ના ચાલે. ના ગમવા ડેડો આ બાજુમાં પાટણ બાલિશનાનો હાઈવે જાય છે. આ બાજુ પાટણ, આ બાજુ ઊંઝા. તો મિત્રો, અહીંયા ગોળા ખાવા આવજો બધા, અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. જય માતાજી.